નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 8 એનું ચોથું કાવ્ય ભણીશું. તેનું નામ છે તને ઓળખું છું માં. એનો પ્રકાર છે ઉર્મી ગીત. ઉર્મી ગીત. ઉર એટલે હૃદય. જે હૃદયના ભાવથી ગવાતું જે ગીત છે એને ઉર્મી ગીત કહેવામાં આવે છે. અહીંયા આપણે જાણીશું ઉર એટલે કે હૃદય, પોતાના હૃદયમાંથી જે ગવાય એને ઉર્મી ગીત કહેતો. એનો પ્રકાર છે, કાવ્યનો જે પ્રકાર છે એ ઉર્મી ગીત છે. કાવ્યના કવિ છે મનોહર રતિલાલ ત્રિવેદી. એમનો જન્મ 4/4/1944 રોજ થયો હતો. તો આપણે એમનો ટૂંકો પરિચય જોઈશું કે કવિ મનોહર રતિલાલ ત્રિવેદીનું વતન ભાવનગર જિલ્લાનું સુર નિવાસ ગામ છે. તેઓ ઢસા જંકશનની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપી નિવૃત્ત થયા છે. નિવૃત્ત એટલે કે રિટાયર્ડ થયા છે. તેમણે મોસુજણું, છુટ્ટી મૂકી વીજ અને મિતવા એમના કાવ્ય સંગ્રહો છે. એટલે કે એમણે તને ઓળખું છું માં સિવાયની બીજી 3 કાવ્ય સંગ્રહો લખ્યા છે. તો એમનું બાળ સાહિત્યમાં પણ એમનું નોંધપાત્ર પ્રદાન છે. એટલે કે એમનું આગવી એમની ઓળખ છે. તેઓએ ગજવામાં ગામ અને નાતો તેમના વાર્તા સંગ્રહો છે. તેમજ તે ઉપરાંત નથી નામે એક નવલકથા પણ એમણે આપી છે. આ સર્જકના કેટલાય પુસ્તકો પુરસ્કૃત પણ થયા છે. એટલે કે આ સર્જકના કવિ મનોહર ત્રિવેદીના ઘણા બધા પુસ્તકો જે પુરસ્કૃત એટલે કે બહાર પાડવામાં આવ્યા છે અને લોકો તેમનું વાંચન કરી રહ્યા છે. તો અહીંયા કવિ મનોહર ત્રિવેદી આ કાવ્યમાં તને ઓળખું છું માં એ કાવ્યમાં આગવી શૈલીમાં એટલે કે પોતાની શૈલીમાં અહીંયા માતૃ મહિમાનું ગાન કરવાનું છે. કે માતાનો જે મહિમા છે એનું ગાન કરવામાં આવ્યું છે. અહીંયા કવિ મનોહર ત્રિવેદી ગીતનો નાયક અહીં વિનમ્ર ભાવે માતૃ ઋણ સ્વીકાર કરે છે. માતૃ ઋણ અહીંયા શબ્દ છે. માતૃ એટલે કે માતાના જે આપણા ઉપર ઉપકાર છે એ ઉપકારનો અહીંયા સ્વીકાર કરે છે અને જણાવે છે કે જીવનમાં મુશ્કેલીઓ આવે, પીડા સહન કરવાની આવે, કોઈ સજ્જન ધિક્કારે એટલે કે કોઈ સ્વજન આપણું હોય, આપણો સ્વીકાર ના કરે, આપણને ધક્કા મારીને કાઢી મૂકે, તો ઉપેક્ષા કરે એટલે કે આપણને છોડી મૂકે આપણા હાલત પર, તો એવા સંજોગોમાં માતાની મમતા જ સંતાનને પોતાના પગ પર ઊભા રહેવાનું બળ પૂરું પાડે છે. એટલે કે લાસ્ટમાં તો એની જે મા છે એને એ પોતાના પગ પર ઊભું રહેવાનું બળ પૂરું પાડે છે. માતાના દુખણા ઓવારણામાં આવું અમૃત ભર્યું છે. એટલે કે માતાના જે દુઃખ છે એમાં ઓવારણામાં એનું જે દુઃખ છે એ દુઃખ ભરેલું જોવા મળે છે. અને એ જ્યારે એ જે દુઃખ છે એ જ્યારે એની મા દ્વારા જ્યારે એનો માનો સહારો મળે છે ત્યારે એને જ્યારે અમૃત ભર્યું લાગે છે. ટાચકા ફૂટે ને પીડા ભરમાં છૂ થઈ જાય છે. એનો અર્થ એ છે કે જ્યારે ટાચકા ફૂટે છે એટલે કે માતાનું જ્યારે એને સાનિધ્ય મળે છે, જ્યારે એને માતાનું સાનિધ્ય મળે છે ત્યારે એ પીડા એની પળભરમાં છૂ થઈ જાય છે. બાળક ગમે તેટલું રડતું હોય આપણે જોઈએ, પણ જો એની મા એને મળી જાય તો તરત એ છાનું રહી જાય છે. ગીતના અંતમાં નાયક બોલી ઉઠે છે કે સ્મરણ સ્મરણ તીર્થ તારી એમ કરું પરક્રમા. એટલે કહેવાનો અર્થ છે કે સ્મરણ એટલે કે યાદ. એ દુઃખનો સમય હોય કે સુખનો સમય હોય પણ એ પોતાની માને હંમેશા યાદ કરે છે. તીર્થ એટલે કે આપણે તીર્થ કરવું, માતાના સ્મરણ દ્વારા તેમની પાવન પરિક્રમા કરાવતું આ ગીત વારંવાર માણવાનું ગમે એવું છે. એટલે કે અહીંયા આ ગીત છે એ માતાના પાવન પરિક્રમા કરાવતું એટલે કે માતાને હંમેશા યાદ કરાવતું. એ જ્યારે દુઃખની પળ હોય કે સુખની પળ હોય તો એ માતાને યાદ કરાવતું કાવ્ય અહીંયા સરસ મજાનું કવિ મનોહર રતિલાલ ત્રિવેદીએ આપ્યું છે. તો આપણે એ કાવ્યને હવે જોઈશું. તો એ કાવ્યમાં આપણને જે માતૃ મહિમા એટલે કે માતાનો જે મહિમા જણાવ્યો છે એ માતાનો મહિમા અહીંયા કેવી રીતે કવિ મનોહર રતિલાલ ત્રિવેદીએ જણાવ્યું છે આપણે જોઈશું. તો અહીંયા જેનું પ્રથમ લાઈન છે તને ઓળખું છું માં, એનો મિનિંગ એવો છે કે માં હું તને ઓળખું છું, જાણું છું, સારી રીતે જાણું છું. સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા. કહે છે કે અચાનક તારા હોઠેથી જે એક શબ્દ નીકળે છે એનો મિનિંગ એવો થાય છે અચાનક એટલે
એટલે કે તરત જ એના હોઠથી બસ એક જે શબ્દ નીકળે છે, એક જે વચન નીકળે છે તે છે ખમ્મા છે. અહીંયા ખમ્મા શબ્દ આવ્યો છે, તો ખમ્મા શબ્દનો મિનિંગ થાય છે ક્ષેમ કુશળ રહો. ખમ્મા શબ્દનો મિનિંગ શું થાય છે? ક્ષેમ કુશળ રહો, એટલે કે સુખી સંપન્ન રહો. જ્યારે માતાના શબ્દોમાં પોતાના બાળક માટે હંમેશા એક જ શબ્દ વપરાતો હોય છે કે સુખી સંપન્ન રહો, ક્ષેમ કુશળ રહો, એનો મિનિંગ થાય છે. કવિ આગળ જણાવે છે કે ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ, ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ, ઘરને ખૂણે એકલ વાયુ વરસે છે ચોમાસું. કહે છે કે ઘરને ખૂણે એકલ વાયુ વરસે છે ચોમાસું, મળે લહેરખી હોઉં ભલે હું લૂ ઝરતા માર્ગમાં. કહે છે કે મળે લહેરખી હોઉં ભલે હું લૂ ઝરતા માર્ગમાં. અહીંયા કવિ મનોહર રતિલાલ ત્રિવેદી માતાના પ્રેમ, જે માતાનો પ્રેમ છે અને જે માતાના વચનો છે ત્યાં એ જણાવે છે કે તું ખમ્મા કહે. ખમ્મા કહેતાનું મને કે તું જ્યારે ખમ્મા કહે ત્યારે તારી પાપણ પરથી નહીં ખરેલા આંસુ. જ્યારે એના માના મોંમાંથી ખમ્મા શબ્દ જ્યારે નીકળે છે ત્યારે એની પાપણમાંથી નહીં ખરેલા આંસુ, ઘરના ખૂણે તું એકલવાયી હોય છે ત્યારે, ઘરના ખૂણામાં જ્યારે તું એકલવાયી હોય છે ત્યારે તારી મમતા ચોમાસાની જેમ વરસે છે. એટલે કે તારી જે મમતા છે, તારો જે પ્રેમ છે એ ચોમાસાની જેમ વરસે છે. આગળ જણાવે છે કે ઘરને ખૂણે એકલ વાયુ વરસે ચોમાસું, એટલે કે જ્યારે ઘરના ખૂણામાં એ ચોમાસાની જેમ વરસે છે. મળે લહેરખી હોઉં ભલે હું લૂ ઝરતા માર્ગમાં, એટલે કે જ્યારે મારા જીવનમાં ભલે અનેક સંકટો રૂપી લૂ ઝરતી હોય, મારા જીવનમાં ભલે અનેક સંકટો રૂપી, સંકટ એટલે કે મુશ્કેલી, સંકટનો મિનિંગ થાય છે અહીંયા મુશ્કેલી. એટલે કહે છે કે અહીંયા મારા જીવનમાં ભલે ને ગમે તેવી મુશ્કેલીઓ આવતી હોય કે વેદના સહન કરવી પડતી હોય, અહીંયા લૂ ઝરતીનો મિનિંગ થાય છે કે વેદનાઓ સરતી હોય, વેદના સહેવી પડતી હોય ત્યારે તારી મમતાના વરસાદની લહેરખી મને મળી જાય છે. એટલે કે મારા જીવનમાં જ્યારે ગમે તેવી મુશ્કેલીઓ આવે, સંકટ આવે અને દુઃખ સહન કરવા પડે, પણ જ્યારે તારી મમતા મારી સાથે હોય, તારો પ્રેમ મારી સાથે હોય, ત્યારે મમતાની વરસાદની લહેરખી મને મળી જાય છે. એટલે કે તારો જે સાથ છે એ મને મળી જાય છે અને હંમેશા એને સહન કરવાની શક્તિ મને મળે છે. આગળ કવિ જણાવે છે કે તરણા પેઠે ચાવે કે હડસેલે કોઈ ફેંકે. તરણું, તરણું એટલે કે તણખલું, તરણ એટલે કે તણખલા, અને પેઠે એટલે કે જેમ. હડસેલે, હડસેલે શબ્દ આવ્યો છે અહીંયા ધક્કો મારવો, એટલે કે જ્યારે તરણાની જેમ, તણખલાની જેમ જ્યારે હડસેલે એટલે કે ધક્કો મારે છે ત્યારે કહે છે કે કોઈ મને તરણાની જેમ ચાવે કે મને કોઈ હડસેલે, એટલે કે મારી ઉપેક્ષા કરે, મને ધિક્કારે, એટલે કે મને કાઢી મૂકવામાં આવે, પણ તારી મમતાને ટેકે જ મને પગ પર ઊભા રહેવાનું બળ મળે છે. એટલે કે કોઈ પણ મને ધક્કા મારી દે, ઉપેક્ષા કરે મારી, પણ મને ત્યારે જ પોતાના પગ ઉપર ઊભું રહેવાનું બળ મળે છે. એ તું છે માં, એટલે કે તને ઓળખું છું માં, હું તને સારી રીતે જાણું છું. આગળ કહે છે કે પગ ઉપર ઊભો થાવ ફરી તારી મમતાના ટેકે, દશે ટેરવા અડે પીડા છું થાતી પળભરમાં. કહે છે કે મારી કોઈ ઉપેક્ષા કરે, આગળ આપણે જેમ જોયું કે મારી કોઈ ઉપેક્ષા કરે, મને કોઈ ધિક્કારે, મને કોઈ દૂર કાઢી મૂકે, ત્યારે તારી મમતાના ટેકે મને મારા પગ ઉપર ઊભું રહેવાનું બળ મળે છે. ઉપરાંત કહે છે કે તારી જે 10 આંગળીઓ છે એ 10 આંગળીના ટેરવા, એટલે કે આંગળીનો જે લાસ્ટ ભાગ છે નખની ઉપરનો, એને ટેરવા કહેવામાં છે. એટલે કે 10 આંગળીઓના ટેરવા મને સ્પર્શ થાય છે, એટલે કે અડે છે, ત્યારે મારી વેદના પળવારમાં અદૃશ્ય થઈ જાય. એટલે કે ત્યારે મારું જે દુઃખ છે, વેદના એટલે કે દુઃખ, એ પળભરમાં અદૃશ્ય થઈ જાય છે, લુપ્ત. અદૃશ્ય થવુંનું મિનિંગ થાય છે લુપ્ત થવું, એટલે કે દૂર થઈ જાય છે. કવિ મનોહર રતિલાલ ત્રિવેદી આગળ જણાવે છે કાવ્યમાં કે મા વિશે કે ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે, ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે,
કોણ અભાગી હોય જે માને આમ સદા ન પામે. સ્મરણ સ્મરણ તે તીરથ તારી એક કરું પરિક્રમા તને ઓળખું છું માં. અહીંયા લાસ્ટમાં કવિ જણાવે છે મનોહર રતિલાલ ત્રિવેદી કે જ્યારે ઘરથી હું ભલે દૂર જાઉં, ગમે તેટલો દૂર જાઉં, પણ તું મારી આંખ સામે જ હોય છે. સ્વાભાવિક છે કે પોતાનું બાળક એ ગમે તેટલે દૂર હોય, એ પરદેશમાં હોય કે ક્યાંક કામે ગયું હોય, પણ એ પોતાની માનું જે છબી છે, એનું જે પિક્ચર છે, એ પોતાની માની છબી એની આંખ સામે જ જોતો હોય છે. એવો કોણ અભાગી હશે, કે એવો કોણ અભાગી વ્યક્તિ હશે કે જે માને આ રીતે સદાય ન પામતો હોય. એટલે કે જ્યારે એનો જન્મ થયો, અભાગી એટલે કે જેને પોતાની જે બાળકને પોતાની માતાનું સુખ અથવા પોતાની માતાનો ચહેરો જોવા જ ન મળ્યો હોય, પોતાની માતાની પરવરિશ જોવા જ ન મળી હોય, એવા બાળકને અભાગી કહેવામાં આવે છે. તો કહે છે કે એને સદાય ન પામતો હોય, એટલે કે એને હંમેશા એ પોતાની માને મિસ કરતો હોય, એટલે કે ન પામતો હોય. ત્યારે મારે મન તારું દરેક સ્મરણ તીર્થરૂપ છે. એટલે કે જ્યારે મારે મન એટલે કે મારા મનમાં દરેક સ્મરણ એટલે કે દરેક યાદ વખતે તારું એ તીર્થરૂપ ગણું છું, એને તીર્થ ગણીને હું તને યાદ કરું છું. એટલે સ્મરણરૂપી તીર્થની આ રીતે પરિક્રમા કરું છું. અહીંયા સ્મરણ એટલે કે જ્યારે પણ હું યાદ કરું છું તને, ત્યારે હું તને યાદ કરીને સ્મરણોરૂપી એટલે કે યાદ કરીને તીર્થની રૂપે જાણે તારું તીર્થ કરતો હોય એમ તારી પરિક્રમા કરું છું. અહીંયા પરિક્રમાનો મિનિંગ એ પણ થાય છે કે ગોળ ગોળ ફરવું. જેમ કે ભગવાન શંકર અને ઉમિયા માતાની પરિક્રમા જેમ ગણેશે કરી, તેમ અહીંયા આપણે આપણા માતા પિતાની પણ માતાની પણ પરિક્રમા કરવી જોઈએ. તો અહીંયા પણ પરિક્રમા શબ્દ છે એ એને યાદ કરીને એ માતાની પરિક્રમા કરે છે અને એ કહે છે કે માં, તને હું ઓળખું છું, સારી રીતે જાણું છું. આમ એ મા વિશે અહીંયા કવિ મનોહર રતિલાલ ત્રિવેદે સરસ મજાના શબ્દો દ્વારા, તળપદી શબ્દો દ્વારા આપણને આ કાવ્ય સમજાવ્યું. આ કાવ્યમાં કેટલાક તળપદી શબ્દો છે, તો આપણે એ તળપદી શબ્દોને જોઈશું. શબ્દ સમજૂતીમાં વિદ્યાર્થીઓ આપ્યું છે કે તમે જોઈ શકો છો, સરે એટલે કે નીકળે. અહીંયા કાવ્યમાં આપણે શબ્દ જોયો કે માના મુખેથી વચન સરે, શબ્દ સરે. કયો શબ્દ? ખમ્મા. અહીંયા સરેનો મિનિંગ થાય છે નીકળે, સરી પડે એટલે કે બોલે. અને બીજો જે શબ્દ છે એ ખમ્મા, ખમ્માનો મિનિંગ થાય છે ક્ષેમ કુશળ રહો, દુઃખ ન થાઓ એવો ઉદ્ગાર, એટલે કે હંમેશા સુખી સંપન્ન રહો. હંમેશા માના મોઢામાંથી ખમ્મા શબ્દ નીકળતો હોય છે પોતાના બાળક માટે. એના પછીનો શબ્દ છે પરકમા. પરકમા એટલે કે પવિત્ર જગ્યાએ કે વ્યક્તિની ચારે બાજુ ગોળ ગોળ ફરવું. તે મેં આગળ તેમ જણાવ્યું કે ગણેશ ભગવાન જે ગણપતિ દાદા જે પોતાના માતા પિતા શંકર અને ઉમિયાની પરિક્રમા કરી, તેમ અહીંયા પણ આપણે પણ અહીંયા માતા પિતાની જે પરિક્રમા છે એ હંમેશા યાદ કરીને કરીએ છીએ. તો અહીંયા લેખક પણ એ માતાના સ્મરણ યાદ કરીને એ પરિક્રમા કરે છે. તો અહીંયા પરિક્રમા એટલે કે ગોળ ગોળ ફરવું, એને પરિક્રમા કહી શકાય છે. આપણે જાણીએ છીએ કે જૂનાગઢની લીલી પરિક્રમા પણ ઘણા લોકો ફરવા જતા હોય છે. તો એ જૂનાગઢ જે છે, ગઢ ડુંગર, એની ચારે બાજુ ગોળ ફરે છે, એટલે એને પરિક્રમા કહેવાય. તો આપણે પણ જે અહીંયા કવિએ જે યાદ કર્યું છે માતાને, તો એની સાથે એ પરિક્રમા કરે એટલે એની ગોળ ફરે છે. ટેરવું એટલે આંગળીના છેડાનો ભાગ, મેં જણાવ્યું. એટલે કે ટેરવું, જે આંગળી હોય એ આંગળીનો છેલ્લો જે ભાગ હોય એને ટેરવું કહેવામાં આવે છે. આપણે વિદ્યાર્થીઓ કાવ્ય ભણ્યા, એના આધારે અભ્યાસમાં કેટલાક અહીંયા વૈકલ્પિક પ્રશ્નો છે જેને આપણે MCQ કહીશું, તો એ પણ થોડાક જોઈશું. એમાં અહીંયા 2 MCQ તરીકે આપ્યા છે. બાળકના ક્ષેમ કુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે? તો અહીંયા એનો જવાબ છે, આપણે કાવ્યમાં જોયું કે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે, તો એનો આન્સર છે ખમ્મા. માતાના મુખેથી હંમેશા પોતાના બાળક માટે ખમ્મા શબ્દ સરી પડે છે. બીજો MCQ છે કે બાળકનું દુઃખ લઈ લેવાના ભાવથી માતા શું કરે છે? બાળકનું દુઃખ લઈ લેવાના ભાવથી માતા શું કરે છે? તો અહીંયા બાળકનું દુઃખ લઈ લેવા જે
માં છે એ ઓવાણા લે છે. એનો આન્સર છે ખ. આપણે જેમ જોયું કે બાળકનું દુઃખ લઈ લેવા એ ઓવાણા લે છે. એનો આન્સર છે ખ. આગળ છે, આમાં કેટલાક એમસીક્યુ નથી આપ્યા, પણ હું તમને એમસીક્યુ રૂપે કેટલાક એમસીક્યુ અહીંયાથી હું તમને જણાવું છું, તો એ પણ તમે સાંભળી અને એને પણ યાદ કરશો અથવા યાદ રાખશો. ત્રીજો એમસીક્યુ છે, તમને ટેક્સ્ટબુકમાં નથી આપ્યો પણ હું જણાવું છું, એક્સ્ટ્રા જે છે તો હું જણાવું છું કે કવિ ઘરથી દૂર જાય ત્યારે આંખની સામે કોણ હોય છે? તો કવિ ઘરથી દૂર જાય ત્યારે આપણે કાવ્યમાં જોયું કે એ કવિની આંખની સામે હંમેશા માં હોય છે, પોતાની માની છબી હોય છે. એના પછી બીજો એક એમસીક્યુ છે કે કવિ પડ્યા પછી શાને ટેકે બેઠા થાય છે? તો કવિ પડ્યા પછી મમતાના ટેકે ઊભા થાય છે. કવિ પડ્યા પછી શાના ટેકે ઊભા થાય છે? તો કવિ પડ્યા પછી માની મમતાના ટેકે ઊભા થાય છે. એના પછીનો એક એમસીક્યુ છે વધારાનો, તને ઓળખું છું માં ગીતમાં કવિ કોને તીર્થ ગણે છે? તો તને ઓળખું છું માં ગીતમાં કવિ માના સ્મરણોને તીર્થ ગણે છે. માના સ્મરણો એટલે કે યાદને, માની યાદને એ તીર્થ ગણે છે. ના પછી લાસ્ટ એમસીક્યુ છે, તને ઓળખું છું માં ગીતમાં કવિએ વિનમ્ર ભાવે શેનો સ્વીકાર કર્યો છે? તો તને ઓળખું છું માં કાવ્યમાં કવિએ વિનમ્ર ભાવે માતાના ઋણનો સ્વીકાર કર્યો છે. આ તમને વધારાના મેં એમસીક્યુ થોડાક જણાવ્યા. હવે આપણે અહીંયા ટેક્સ્ટબુકમાં આપેલા જે પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબ જોઈશું. કેટલાક અહીંયા પ્રશ્નોના જવાબ આપ્યા છે, તો આપણે એ પ્રશ્નોના જવાબ જોઈશું. અહીંયા પહેલો પ્રશ્ન છે કે કવિને માતાની લહેરખી ક્યારે અનુભવાય છે? પહેલો પ્રશ્ન છે અહીંયા કે કવિને માતાની લહેરખી ક્યારે અનુભવાય છે? તો એનો જવાબ છે કવિના જીવનમાં જ્યારે અનેક સંકટો આવે છે અને એની વેદના તેમને સહેવી પડે છે ત્યારે તેમને માતાની મમતાના વરસાદની લહેરખી અનુભવાય છે. એના પછીનો બીજો પ્રશ્ન છે, માની મમતાને ન પામી શકનાર માટે કવિ કયો શબ્દ વાપરે છે? તો માની મમતાને ન પામી શકનાર માટે કવિ અભાગી શબ્દ વાપરે છે. એના પછીનો ક્વેશ્ચન છે, કવિ માતાની પરિક્રમા કેવી રીતે કરે છે? કવિ માતાની પરિક્રમા કેવી રીતે કરે છે? એનો આન્સર છે માતાનું પ્રત્યેક સ્મરણ એ તીર્થ છે એમ માનીને કવિ માતાની સ્મરણોરૂપી તીર્થની પરિક્રમા કરે છે. એના પછીનો ક્વેશ્ચન છે, એકલવાયુ વર્ષે, એના પછીનો પ્રશ્ન છે, એકલવાયુ વર્ષે ચોમાસું એવું કવિ કયા સંદર્ભે કહે છે? તો કવિ કહે છે, સંતાનો દૂર હોય ત્યારે એકલવાયુ જીવન વ્યતીત કરતી માની આંખમાંથી આંસુ નહીં પણ તેની મમતા ચોમાસાની જેમ વરસે છે. એ સંદર્ભમાં એકલવાયુ વરસે છે ચોમાસું એમ કવિ કહે છે. હવે કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નો છે, આપણે એ પણ જોઈશું. તો સ્વાધ્યાયના પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન છે કે કવિ માતાની મમતા કયા કયા પ્રસંગે અનુભવે છે? કવિ માતાની મમતા કયા કયા પ્રસંગે અનુભવે છે? તો એનો જવાબ છે, જ્યારે કવિના જીવનમાં સંકટ કે મુશ્કેલીઓ આવે છે, સગા સંબંધીઓ કે મિત્રો એમને હડસેલે, તેમની ઉપેક્ષા કરે, તેમને ધિક્કારે કે એક તરફ ફેંકી દે છે, ત્યારે કેવળ એમની માની મમતા જ એમને ટેકો આપે છે. એના પછીનો પ્રશ્ન છે બીજો, તમને તમારી માતા ગમે છે એના કારણો કે પ્રસંગો જણાવો. તો તમે આ પ્રશ્નનો જવાબ તમે તમારી રીતે લખી શકો છો કે તમને તમારી માતા કેમ ગમે છે, એના કારણો શું છે એ જણાવો છો. તો અહીંયા હું મારા કેટલાક મને મારી માતા કેમ ગમે છે એના પ્રસંગો જણાવું છું. કેમ કે જ્યારે હું નાનો હતો ત્યારથી મને એણે મારું પાલન પોષણ કર્યું છે.
એ ભીનામાં સૂતી છે અને મને સૂકામાં સુવાડ્યો છે. એ પોતે ભૂખે રહી અને મને જમાડ્યો છે. એણે મને વસ્ત્રએ ઢાંક્યો છે. એણે મને દરેક સુખ દુઃખના પ્રસંગમાં સાથે રાખ્યો છે. એણે મને ક્યારેય એનાથી મને અલગ નથી પાડ્યો. આ પ્રસંગોથી મારી માતા મને ગમે છે. એના પછીનો પ્રશ્ન છે ત્રીજો, મોટા થઈને, અહીંયા એના પછીનો પ્રશ્ન છે કે મોટા થઈ અને તમે તમારી માતાનું ઋણ કેવી રીતે અદા કરશો? તો અહીંયા મોટા થઈને અમે અમારી માતાનું જે ઋણ છે એ એવી રીતે અદા કરીશું કે એનું સ્વાસ્થ્યનું, જ્યારે એની ઉંમર થશે ત્યારે એની સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખીશ. એની સેવા ચાકરી કરીશ. એને હાથ પકડીને મંદિરે લઈ જઈશ. તેને તીર્થોની યાત્રા કરાવીશ. એને ભજનો સાંભળવા હોય તો સારા ભજનો સંભળાવીશ. તેથી એના માટે વધારે જો મનગમતા ભજનોની જો સીડી મળશે તો લાવી એને ફરી સંભળાવીશ. એના માટે કોઈ પણ સુખ દુઃખમાં હંમેશા હું સાથે રહીશ અને એનું સતત ધ્યાન રાખતો જઈશ. એને મારાથી ક્યારેય અલગ નહીં થવા દો. હંમેશા હું એનું ધ્યાન રાખીશ. આવી રીતે હું મારી માતાનું ઋણ અદા કરીશ. એના પછીનો પ્રશ્ન છે ચોથો, કે પરક્રમા કોની કોની કરવામાં આવે છે અને શા માટે? તો એનો જવાબ છે કે પરક્રમા મંદિરની, તીર્થસ્થાનની, તીર્થરૂપ નદીની તથા ગાયની કરવામાં આવે છે. અથવા માતા પિતાની પણ એક એડ કરી શકાય કે માતા પિતાની પણ પરિક્રમા કરવામાં આવે છે. મંદિરમાં અને તીર્થસ્થાનમાં પરમાત્માની મૂર્તિ હોય છે, એટલે કે ભગવાનની મૂર્તિ હોય છે. નદી પવિત્ર ગણાય છે. ગાયને માતા ગણવામાં આવે છે. એટલે એ સૌની પરિક્રમા કરવા મન પવિત્ર બને. એટલે કે સૌની પરિક્રમા કરવાથી આપણું જે મન છે એ પવિત્ર બને છે. હૃદયમાં શાંતિ થાય છે અને આપણા જે સંકલ્પો છે, એટલે કે આપણી જે જરૂરિયાત છે, એ બધી જ જે મનોકામનાઓ છે એ બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. બરાબર. તો અહીંયા આગળ કાવ્યપંક્તિ છે એ પણ તમે તમારી નોટબુકમાં કાવ્યપંક્તિ કાવ્યમાંથી જોઈને લખશો. અહીંયા સમાનાર્થી શબ્દો છે, તો આપણે સમાનાર્થી શબ્દના મિનિંગ પણ જોઈશું. તો અહીંયા પહેલો શબ્દ છે નયન. નયન શબ્દનો અર્થ થાય છે આંખ, લોચન. બરાબર. નયન શબ્દનો મિનિંગ થાય છે, સમાનાર્થી અર્થ થાય છે આંખ અને લોચન. એના પછીનો શબ્દ છે માર્ગ. તો માર્ગ શબ્દનો અર્થ થાય છે પથ અથવા રસ્તો. પથ અથવા રસ્તો. એના પછીનો શબ્દ છે દુઃખ. તો દુઃખ શબ્દનો સમાનાર્થી અર્થ થાય છે, અહીંયા દુઃખ શબ્દનો સમાનાર્થી અર્થ થાય છે પીડા. પીડા. દુઃખનો અર્થ થાય છે પીડા. એના પછીનો શબ્દ છે તણખલું. અહીંયા એના પછીનો શબ્દ છે તણખલું. તો અહીંયા તૃણ, એને ત્રણું, તણખલું પણ કહી શકાય. જે ઘાસનું સૂકું તણખલું હોય એ પણ કહી શકાય છે. એના પછી આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું કેટલાક વિરોધાર્થી શબ્દો છે. તો એ વિરોધાર્થી શબ્દમાં અહીંયા આપણને શબ્દ આપ્યો છે અભાગી. અભાગી શબ્દનો અહીંયા વિરુદ્ધાર્થી શબ્દ થાય છે સુભાગી. સદભાગી, જેને સદભાગી પણ કહી શકાય છે. તો અભાગીનો વિરોધી શબ્દ સુભાગી અને સદભાગી. એના પછીનો વિરોધી શબ્દ છે સ્મરણ. તો સ્મરણ શબ્દનો વિરોધી શબ્દ થાય છે વિસ્મરણ. બરાબર. આગળ આપણે કેટલાક શબ્દો છે એ જોઈશું કે સમાન પ્રાસવાળા, સરખા, એ શબ્દો જોઈશું. એમના જેમ કે ઉદાહરણ તરીકે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે માં, તો એની સાથે સમાન પ્રાસવાળો જે શબ્દ છે એ ખમ્મા. બરાબર. તો એના જેવો શબ્દ છે આંસુ. તો આંસુનો શબ્દ થાય છે ચોમાસું. કાવ્યમાં રિલેટેડ જોઈએ તો એનો શબ્દ જે થાય છે આંસુ, એનો મિનિંગ જે થાય છે સમાન પ્રાસવાળો એ ચોમાસું. એના પછી છે ફેંકે. તો ફેંકેનો અર્થ જે છે સમાન અર્થ એ ટેકે. ફેંકેનો અર્થ થાય છે ટેકે. એના પછી છે સામે. તો સામેનો અર્થ થાય છે પામે. સામેનો અર્થ થાય છે પામે. બરાબર. તો આપણે વિદ્યાર્થી મિત્રો આજે લેસન ભણ્યા
એનું પુનરાવર્તન તમે કરશો, સરસ રીતે વાંચી સમજી અને ધ્યાન આપશો તો આ કાવ્યનો આપણે ટેસ્ટ પણ લઈશું. બરાબર? ઓકે, થેન્ક યુ.